ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું રામનવમી ક્યારે છે, પૂજન વિધિ કેવી રીતે કરવી, શ્રી રામ લલાના પૂજાનો સમય શું છે, જન્મદિવસના દિવસે શું કરવું શું ન કરવું તે સર્વ કાંઈ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। कौशल्या के आनंद धन दशरथ के घर जन्मे राम, रघुपति राघव राजा राम, पतित पावन सीता राम, भक्त वत्सल श्री भगवान, बारंबार करे हम वंदन, प्रभु के लीला का गान करे, श्री राम जय जय राम, रघुपति राघव राजा राम, पतित पावन सीता राम। बोलो मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्रजीની જય। મિત્રો, શ્રી રામચંદ્રજી કે જે આપણા હિન્દુ ધર્મના મહાન દેવતા કહેવાય છે, ભગવાન નારાયણ કે જે મનુષ્ય રૂપમાં અવતાર લઈને વિવિધ લીલા કરીને આપણને શીખવ્યું કે મર્યાદા સાથે મનુષ્યએ જીવન કેવી રીતે જીવવું, ધર્મમય જીવન કેવી રીતે જીવવું, એ છે શ્રી રામજી ભગવાન, જેમનો જન્મદિવસ ચૈત્ર માસની 9મી તિથિ આવે છે અને ચૈત્ર માસની નવરાત્રિમાં 9મા દુર્ગા માં સિદ્ધિદાત્રીની પણ પૂજા થાય છે। ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ દેશભરમાં ધામે ધૂમેથી રામનવમીના દિવસે ત્યોહાર મનાવાશે। રામનવમી પર મંદિરોમાં વિશેષ રૂપે દર્શન થશે ભગવાન શ્રી રામચંદ્રજીના, મંદિરો પણ સજાવવામાં આવશે અને આ રામનવમી તો શુભયોગથી સંપન્ન પણ છે। સૌપ્રથમ આપણે જાણી લઈએ કે 9મી તિથિ ક્યારે આરંભ થાય છે। ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 16 એપ્રિલ 2024 બપોરના લગભગ 1:30 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 17 એપ્રિલ 2024 બપોરના લગભગ 3:15 આસપાસ। માટે 9મી તિથિ સૂર્યોદય પ્રમાણે જોઈએ તો 17 એપ્રિલ 2024ના દિવસે રામનવમીનો ઉત્સવ મનાવાશે, વ્રત પણ રખાશે। ભગવાન શ્રી રામચંદ્રજીનો બપોરના સમયે જન્મદિવસ મનાવાય છે। આ દિવસે વિજય મુહૂર્ત છે બપોરના 2:34 લઈને 3:24 સુધીનું, અને ગોધૂલી મુહૂર્ત છે 6:47 લઈને 7:05 સુધીનું। શાસ્ત્ર અનુસાર આ વખતે ભગવાન શ્રી રામચંદ્રજીનો જ્યારે જન્મદિવસ મનાવાય છે, એટલે કે આ 9મી તિથિએ સૂર્ય ઉચ્ચ રાશિમાં છે, મંગલની રાશિમાં છે, અને આપણે રાશિ અનુસાર જોઈએ તો પણ 17 એપ્રિલ 2024ના દિવસે સૂર્ય ભગવાન તો ઉચ્ચ રાશિમાં છે, પરંતુ સાથે સાથે ભગવાન શ્રી રામચંદ્રજીના કર્ક લગ્ન પણ છે, જે કર્ક રાશિમાં ચંદ્રમા છે। ભગવાન વિષ્ણુના 7મા અવતાર પ્રભુ રામચંદ્રજીનો જન્મ કર્ક લગ્નમાં થયો હતો। 17 એપ્રિલે ગજકેસરી યોગ છે, ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ થયો હતો। કુંડળીમાં ગજકેસરી યોગનો શુભ સંયોગ પણ થતો હતો। જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને ઘણો શુભ મનાવાય છે। જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગ ઘણો શુભ મનાય છે, વ્યક્તિના જીવનમાં માન, સન્માન અને યશની પ્રાપ્તિ કરાવે છે। રામનવમીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની ખાસ પૂજા થાય છે। આજે વ્રત પણ રખાય છે, ઉપવાસ કરાય છે। ભગવાન શ્રી રામચંદ્રજીનું પૂજન માટે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ, પીળા વસ્ત્ર હોય તો ઉત્તમ। અને પૂજા સ્થળમાં જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજી અથવા રામ દરબારનો ફોટો કે મૂર્તિ હોય તેની પૂજા થાય છે। ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિમા હોય તો તેને પંચામૃતથી, દૂધ, દહીં, ઘી, માખણ, મધ અને કેસરયુક્ત દૂધથી અભિષેક કરવો જોઈએ। ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા સીતા માતા સહિત પણ કરી શકાય છે। ફૂલમાલા, ચંદન, અક્ષત આદિ ચઢાવવા। પ્રતિમાની સામે અથવા મૂર્તિ, ફોટો કે જે આપણી પાસે ભગવાન શ્રી રામચંદ્રજીની, અથવા જો ફોટો હોય તો પણ ભગવાન શ્રી રામચંદ્રજીના તે ફોટો કે મૂર્તિની સામે ઘીનો દીપક પ્રગટાવો, ધૂપબત્તી કરવી। ત્યારબાદ રામ મંત્રનો પાઠ કરાય છે, અથવા રામ 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 નામ લખાય છે અથવા બોલાય છે। રામચરિત માનસનો પાઠ કરવો
અને ત્યારબાદ આરતી કરીને પ્રસાદનું વિતરણ કરવું. ભગવાન શ્રી રામચંદ્રજીને ફલ ફલાદી ભોગ સમર્પિત કરાય છે. સિઝનના ફળ મિષ્ટાન આદિ ભોગ સમર્પિત કરાય છે. આ ઉપરાંત ભગવાન શ્રી રામચંદ્રજીને ઘરની બનાવેલી મીઠાઈ આદિનો પણ ભોગ લગાવાય છે. ભગવાન શ્રી કૃષ્ણનો મધ્યરાત્રિએ આપણે 12 વાગ્યે જન્મદિવસ મનાવીએ છીએ, એમ ભગવાન શ્રી રામચંદ્રજીનો બપોરના સમયે 12 વાગ્યે જન્મદિવસ મનાવાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મદિવસના દિવસે એટલે કે નવરાત્રિના 9મા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરીને ભક્તો વ્રત ઉપવાસ કરીને જે ભક્તો શ્રી રામચંદ્રજીની પૂજા કરે છે તેના દુઃખ સંકટ મટે છે. પ્રભુ શ્રી રામચંદ્રજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, શક્તિ અર્જિત થાય છે. આ રામનવમીના દિવસે પૂજાનો શુભ સમય છે. તારીખ 17 એપ્રિલ 2024ના દિવસે બપોરના 11 વાગ્યાથી લઈને 1:30 સુધીનો. આ સમય દરમિયાન ભગવાન શ્રી રામ લલાનો જન્મદિવસ મનાવાશે, પૂજાપાઠ થશે. આજે ઘરના મંદિરમાં પણ આપણે વિશેષ પૂજા ભગવાનની કરીશું. ભગવાનનો જન્મદિવસ છે માટે ઘરના મેઇન ગેટ ઉપર આસોપાલવનું તોરણ બંધાય છે, ઘરને સજાવાય છે. જેમ આપણે આપણો જન્મદિવસ મનાવીએ છીએ એ જ રીતે પ્રભુનો પણ જન્મદિવસ મનાવાય છે. ધ્વજારોપણ થાય છે. મંદિરોમાં જઈને પણ આપણે ધ્વજા ફરકાવી શકીએ છીએ અને ઘરમાં પણ આજના દિવસે સવારે જ આચમન કરીને વ્રતનો સંકલ્પ આજના દિવસે સવારે આચમન કરીને પૂજા પાઠ કરીને વ્રતનો સંકલ્પ લેવાય છે કે આજે વ્રત કેવી રીતે કરવું. ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ છે માટે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. જરૂરિયાતમંદને અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ. પશુ પક્ષી આદિ માટે દાણાચળની વ્યવસ્થા કરવી જોઈએ. ગાય માતાની સેવા કરવી જોઈએ. તુલસી માતાજીની પૂજા કરવી જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી. આ ઉપરાંત જે પીપળાનું વૃક્ષ છે તેની પણ આજે ખાસ પૂજા થવી જોઈએ, જે સર્વદેવમય પીપળાનું વૃક્ષ છે. પીપળાની પૂજા આજે કરવાથી પિતૃદેવતાને પણ તૃપ્તિ મળે છે. ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા કરવાથી સર્વે દેવી દેવતાની પૂજા થઈ જાય છે. આજે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્યારા ભક્ત હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ, કારણ કે આગળ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજીનો પણ જન્મદિવસ મનાવાશે. આ રીતે ભગવાન શ્રી રામચંદ્રજીની આજે પૂજા પાઠ કરીને વ્રત ઉપવાસ રાખીને ભક્તો સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિના દિવસે પ્રભુ નારાયણ પોતાના બાલ સ્વરૂપ સાથે શ્રી કૌશલ્યા માતાને ત્યાં, દશરથ રાજાને ત્યાં જન્મગ્રહણ કરે છે અને જગતનો ઉદ્ધાર કરે છે. ધર્મની રક્ષા કાજે અધર્મના નાશ માટે ચૈત્ર માસના શુક્લ પક્ષના દિવસે પ્રભુનો જન્મદિવસ હોવાથી આ દિવસને રામનવમી કહેવાય છે. ભગવાન શ્રી રામચંદ્રજી કે વિષ્ણુજીના અવતાર હતા. તેઓએ રાવણને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો અને મર્યાદા સાથે આદર્શ સ્થાપિત કર્યું. ત્રેતાયુગમાં નરરૂપ જન્મ લીધો પ્રભુએ અને તેમની સાથે તેમના આયુધો પણ જન્મ લે છે. શેષનાગના રૂપમાં સ્વયં ભગવાન શ્રી લક્ષ્મણજીએ અને સુદર્શન ચક્ર અને શંખના રૂપમાં ભરત અને શત્રુઘ્નએ જન્મ લીધો અને ગદાના રૂપમાં સ્વયં શ્રી હનુમાનજી કે જે શંકર સુવન કહેવાય છે. આ રીતે ભગવાન નારાયણે પોતાની સમસ્ત લીલાઓ સાથે જન્મગ્રહણ કર્યો હતો. તે શુભ દિવસ હતો રામનવમીનો. પૌરાણિક કથા અનુસાર લંકાપતિ રાવણે જ્યારે બ્રહ્મદેવને પ્રસન્ન કરીને અજય બનવા માટે આશીર્વાદ માંગ્યા હતા, ત્યારે બધા જીવોના નામ લીધા, પરંતુ નર અથવા મનુષ્યનું નામ ન લીધું. તેઓ ભૂલી ગયા અને વરદાનમાં માંગ્યું કે તેમની મૃત્યુ આ બધા જીવોથી ના થાય. મનુષ્યનું નામ ભૂલી ગયા હતા એટલે ભગવાન શ્રી નારાયણે રાવણના ઉદ્ધાર અર્થે મનુષ્ય રૂપ ધારણ કર્યું અને રાજા દશરથ અને કૌશલ્યાને ત્યાં અયોધ્યામાં જન્મગ્રહણ કર્યો અને પ્રભુએ પોતાની લીલાનો આરંભ કર્યો. જે જન્મગ્રહણ કર્યો હતો તેને સિદ્ધ કર્યો અને આ જન્મનું કાર્ય પૂર્ણ થયું એટલે પ્રભુએ અહીંથી એટલે કે ધરતી લોક ઉપરથી વિદાય લીધી હતી.
ભગવાન શ્રી રામચંદ્રજીનું આમ તો ભગવાન નારાયણ યુગે યુગે પ્રગટ થાય છે ભક્તોની લાજ રાખવા માટે, એમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ પણ મહા અવતાર તરીકે ગણાય છે. એવા પ્રભુને આપણે વંદન કરીએ છીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. રામચરિત માનસમાં લખ્યું છે કે કલયુગ કેવલ નામાધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. અર્થાત કલયુગમાં પ્રભુનું નામ સ્મરણ કરવા માત્રથી જ પાપ નષ્ટ થાય છે અને ભવસાગર પાર ઉતરી જવાય છે. એવા ભગવાન શ્રી રામચંદ્રજીના મંત્ર છે: શ્રી રામચંદ્રાય નમઃ, શ્રી રામ શરણમ મમ, શ્રી રામાય હુમ ફટ સ્વાહા, શ્રી રામ જય જય રામ, રામ 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 રામાય રામ, ઓમ રામચંદ્રાય નમઃ. અથવા તો મહામંત્ર છે: લોકાભિરામમ રણરંગ ધીરમ, રાજીવ નેત્રમ રઘુવંશનાથમ, કારુણ્ય રૂપમ કરુણાકરમ તમ, શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. રામ નામ એક બીજ મંત્ર છે. આ મંત્રનો જાપ કરવાથી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. રાત દિવસ જે મંત્ર જપાય તો કહેવાય છે કે કંઈ બાકી રહેતું નથી. જે ભક્તો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ નિત્ય કરવા માંગે છે પરંતુ કરી શકતા નથી, તેઓ શ્રી રામચંદ્રજીનો આ મંત્ર જપે તો વિષ્ણુ સહસ્ત્ર નામ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. તે મંત્ર પણ જાણી લઈએ. તે મંત્ર છે: રામ રામેતી રમે રામે મનોરમે, સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. બોલો દશરથ કૌશલ્યાના આનંદન સીતાપતિ મર્યાદા પુરુષોત્તમ ભક્ત વત્સલ ભગવાન શ્રી રામચંદ્રજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.